ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમમાં આવકવેરો અને જીએસટી, જેનો કોડ છે BCTAXN 205, એમાં ભાગ 1 એકમ નંબર 4 રહેઠાણના દરજ્જા વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે રહેઠાણના દરજ્જામાં વ્યક્તિ જ્યારે કર ભરવાની એને જ્યારે કર ભરવો પડે તો એ કર ભરવા માટે વ્યક્તિ પોતે ભારતનો રહીશ છે, બિન રહીશ છે કે પછી સામાન્ય રહીશ છે, તેના જાણકારી મેળવવી પહેલા જરૂરી છે. એના ઉપરથી એની કર ભરવાની જવાબદારી નક્કી થતી હોય છે. તો એના વિશેની આપણે શરતો, એની મૂળભૂત શરતો શું છે, એની વધારાની શરતો શું છે સામાન્ય રહીશ માટેની, એ વિશે આપણે ચર્ચા કરી હતી. આજે તેનાથી આગળ જઈએ કે વ્યક્તિ સિવાયની કોઈ અસેસી છે તો એના માટે કઈ કઈ જોગવાઈ છે આવકવેરા કાયદામાં, તો એના વિશે ચર્ચા કરીશું. એ સિવાય આપણે રહેઠાણના દરજ્જાને આધારે કર ભરનારની જવાબદારી શું છે તે જાણીશું, અને સાથે સાથે આવકની પ્રાપ્તિનો સમય અને સ્થળ કઈ રીતે નક્કી થાય છે અને એ કઈ રીતે આપણે જોઈએ છે એના વિશે ચર્ચા કરીશું. તો આ બધા ટોપિક આજે આપણે લઈશું. સૌ પ્રથમ, વ્યક્તિ સિવાય કોઈ અન્ય એસએસસી અંગેની જોગવાઈ શું આપેલી છે આવકવેરા કાયદામાં. તો આપણે જોયું હતું કે વ્યક્તિ માટે જ્યારે રહીશ એનું નક્કી કરવું હોય, રહેઠાણનો દરજ્જો કે એ પોતે રહીશ છે, તો એના માટેની બે મૂળભૂત શરતો હતી, મૂળભૂત શરત અ અને બ. બરાબર. એમાં આપણે જોયું હતું કે પાછલા વર્ષમાં 182 દિવસ કે તેનાથી વધુ હોય, અથવા તો પછી એ પાછલા વર્ષમાં 60 દિવસ અને એના અગાઉના 4 વર્ષમાં 365 દિવસ. આ બે શરતોના આધારે એના રહેઠાણનો દરજ્જો નક્કી થતો હતો. એ રહીશ માટેનો. એના પછી સામાન્ય રહીશ માટે બીજી વધારાની શરતો જોવાતી હતી. તો વ્યક્તિ માટેની શરતો આપણે ચર્ચા કરેલી છે. આ વ્યક્તિ સિવાયની કોઈ એસએસસી હોય તો એના માટે શું શરતો આપી છે તો એ જાણવી ખૂબ જરૂરી છે. એમાં સૌથી પહેલી આપણે ચર્ચા કરીશું હિન્દુ અવિભક્ત કુટુંબ. બરાબર. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, HUF જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. હવે હિન્દુ અવિભક્ત કુટુંબના જે સભ્યો છે એ ક્યારે રહીશ કહેવાશે, ક્યારે બિન રહીશ કહેવાશે અને ક્યારે તે સામાન્ય રહીશ કહેવાશે. તો એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવો હોય તો એના માટેની એક શરત છે, જો રહીશ ક્યારે કહેવાશે, જ્યારે તેનું કામકાજનું નિયંત્રણ અને વહીવટનો સંપૂર્ણ અથવા તો અમુક ભાગ ભારતમાં હોય. બરાબર. HUF નો અમુક ભાગ અથવા સંપૂર્ણ કામકાજનો જે ભાગ છે તે જો ભારતમાં નિયંત્રિત હોય તો પછી તેને આપણે રહીશ કહી શકીએ. એટલે ફક્ત ખાલી એ જ જોવાનું છે, કારણ કે ત્યાં દિવસો નથી હોતા. બરાબર. પણ HUF નું જે કામકાજ છે જો એ ભારતથી નિયંત્રિત થતું હોય, ભલે થોડું પણ, તો પછી એને રહીશ આપણે કહી શકીએ. પણ એ સામાન્ય રહીશ છે કે નહીં તો એના માટે બીજી વધારાની શરત જોવી પડે કે જે કર્તા છે, HUF નો જે વડા આપણે કહીએ છીએ, હેડ આપણે કહીએ, તો એ કર્તા અનુગામી કર્તાઓ સહિત પાછલા 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે રહીશ હોય. રહીશ માટે શરત આપણે જોઈ, કામકાજનો કે સંપૂર્ણ અથવા તો અમુક ભાગ ભારતથી નિયંત્રિત હોય. તો એ પાછલા 10 વર્ષમાં જો 2 વર્ષ રહીશ હોય અને પાછલા 7 વર્ષોમાં 730 દિવસ ભારતમાં રહ્યા હોય. બરાબર. પણ આ કોનું જોવાનું? જે કર્તા છે તેનું, અને એની સાથે સાથે જે અનુગામી કર્તાઓ છે એના સહિત. તો આ બે શરતો જો પૂરી થતી હોય તો પછી તેને રહીશ અને સામાન્ય રહીશ, બરાબર, એટલે એને સામાન્ય રહીશ તરીકે પણ આપણે દરજ્જો આપી શકીએ. પણ એ બિન રહીશ ક્યારે થશે? જ્યારે કામકાજનું નિયંત્રણ અને વહીવટ સંપૂર્ણ રીતે ભારતની બહાર હોય. બરાબર. અમુક ભાગ જો ભારતથી નિયંત્રિત હોય તો પછી એ રહીશ થશે, પણ એક પણ ભાગ કામકાજનું જરા પણ જે નિયંત્રણ છે એ ભારતથી ન થતું હોય તો પછી એને આપણે બિન રહીશ કહી શકીએ. તો આ HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી માટેની જે શરતો છે રહીશ, બિન રહીશ અને સામાન્ય રહીશની. એ ઉપરાંત આપણે જોઈએ કોઈ પેઢી હોય જેને પાર્ટનરશિપ ફર્મ, બરાબર, અથવા તો એસોસિએશન ઓફ પર્સન અથવા બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, બરાબર, AOP અને BOI હોય. તો આ બધી જે સંસ્થાઓ છે, આ બધા જે એસએસસી છે, એના માટે આપણે રહીશ બિન રહીશની શરતો શું છે? તો રહીશ અને સામાન્ય રહીશ, આમાં એક જ શરત છે,
જો એ શરત પૂરી થાય તો પછી એને રહીશ અને સામાન્ય રહીશ બંને કહી શકાય. ક્યારે કહેવાશે? જ્યારે તેનો કામકાજનો નિયંત્રણ અને વહીવટનો કોઈ પણ ભાગ ભારતમાં હોય તો. જે રીતે HUFમાં હતું એ જ રીતે પાર્ટનરશિપ ફર્મ, AOP અને BOI આ ત્રણેયમાં જો ભારતમાં એના કામકાજનો નિયંત્રણ અને વહીવટનો થોડો પણ ભાગ ભારતથી નિયંત્રિત થતો હોય તો પછી એને રહીશ અને સામાન્ય રહીશ કહેવાશે. પણ જો સંપૂર્ણપણે તેનું વહીવટ અને નિયંત્રણ ભારતની બહારથી થતું હોય તો પછી ત્યાં એ પેઢીને અથવા તો AOPને આપણે એ બિનરહીશ તરીકેનો દરજ્જો આપીશું. તો આ બે શરતો એના આધારે નક્કી થશે. કંપની માટે પણ સેમ શરત, જો ભારતીય કંપની હોય અને એનું અસરકારક નિયંત્રણ પણ ભારતથી થતું હોય તો પછી તેને રહીશ અને સામાન્ય રહીશ કહેવાશે. પણ કોઈ કંપની જો ભારતના બહારથી નિયંત્રિત થતી હોય અને એનો વહીવટ પણ ભારતના બહારથી થતો હોય તો પછી એને આપણે બિનરહીશ તરીકે ઓળખીશું. બરાબર? તો આ રીતે કંપની માટેનો દરજ્જો નક્કી થશે. અને કોઈ પણ અન્ય વ્યક્તિ જે કૃત્રિમ વ્યક્તિ છે, કાયદા આધારિત જે કૃત્રિમ વ્યક્તિ આપણે કરતા હોઈએ તો એના માટેની શરત શું છે? એમાં સામાન્ય રહીશ નથી હોતું પણ ફક્ત રહીશ અને બિનરહીશ બે જ છે. એમાં પણ સેમ શરત કે જો ભારતમાં નિયંત્રિત અને વહીવટનો સંપૂર્ણ અથવા તો અમુક ભાગ થતો હોય કામકાજનો તો પછી એને આપણે રહીશ કહીશું. પણ એનું નિયંત્રણ અને વહીવટ જો સંપૂર્ણપણે ભારત બહારથી થતું હોય તો પછી ત્યાં એ અન્ય જે પણ વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ, તે તમામને આપણે બિનરહીશ તરીકે કહીશું. તો આ બધી એવી વ્યક્તિઓ કે જે કુદરતી વ્યક્તિ સિવાયની, બરાબર, એટલે કે કાયદા દ્વારા જે સ્થાપિત છે તેવી કૃત્રિમ વ્યક્તિઓ. તો આ કૃત્રિમ વ્યક્તિઓ માટે જે શરતો છે રહીશ, બિનરહીશ અને સામાન્ય રહીશની તે આપણે જોઈ. એનો એક સારાંશ અહીંયા તૈયાર કર્યો છે કે રહેઠાણનો દરજ્જો કઈ રીતે નક્કી થશે. જો HUF હોય તો એ રહીશ ક્યારે કહેવાશે? કામકાજનું થોડું ઘણું પણ જો નિયંત્રણ ભારતમાં હોય તો. પેઢી કે મંડળ માટે પણ કામકાજનું થોડું નિયંત્રણ ભારતમાં હોય તો તેને રહીશ કહેવાશે. અને ભારતીય કંપની અથવા અસરકારક નિયંત્રણ જો ભારતમાં થતું હોય તો એવી કંપનીઓ માટે તે રહીશ કહેવાશે જ્યારે તે ભારતમાંથી નિયંત્રિત થતી હોય તો. બરાબર? સામાન્ય રહીશ ક્યારે કહેવાશે? સામાન્ય રહીશ તો કરતા સામાન્ય રહીશ માટેની જે બંને વધારાની શરતો આપણે જોઈ કે પાછલા 10 વર્ષમાંથી 2 વર્ષ રહીશ હોવો જોઈએ અને સાથે સાથે એના 7 વર્ષમાં એ ટોટલ 730 દિવસ એ ભારતમાં જો રહેલા હોય તો પછી તેને આપણે સામાન્ય રહીશ કહીએ છીએ. એટલે જે બંને વધારાની શરતો આપણે સમજ્યા તે પણ અહીંયા ફૂલફિલ થાય તો પછી HUFને આપણે સામાન્ય રહીશ કહીશું. પેઢી મંડળ માટે એવી કોઈ વધારાની શરત નથી. જો એ રહીશ હોય તો એને સામાન્ય રહીશ કહેવાશે. સેમ કંપની માટે જો એ રહીશની શરત પૂરી થાય તો પછી એ સામાન્ય રહીશ પણ ગણાય. બરાબર? અને એ જ રીતે બિનરહીશ. બિનરહીશમાં જો કામકાજનું સંપૂર્ણ નિયંત્રણ ભારતથી બહારથી થતું હોય, બરાબર, એ પછી પેઢીમાં હોય, મંડળમાં હોય કે પછી કંપનીમાં હોય, ત્રણેય માટે જો સંપૂર્ણપણે નિયંત્રણ ભારતના બહારથી થતું હોય તો પછી એને આપણે બિનરહીશ કહીશું. બરાબર? તો આ એક ઓવરઓલ જે કન્ક્લુઝન હતું કે જ્યારે HUF હોય, પેઢી હોય, કંપની હોય તો એ દરેક માટે જે રહીશ, સામાન્ય રહીશ અને બિનરહીશ માટેની કઈ કઈ શરતો છે, રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટેની જે શરતો છે તેના વિશે આપણે સમજ્યા. એના પછી રહેઠાણના દરજ્જાના આધારે કર ભરનારની જવાબદારી શું થતી હોય છે. તો આવકવેરા કાયદા પ્રમાણે જો કરદાતાની આવક પર વેરો મેળવવા માટે રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવે છે, જે આપણે સમજ્યા હતા. એ પછી કુદરતી વ્યક્તિ હોય કે પછી કુદરતી વ્યક્તિ સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય, કારણ કે રહેઠાણના દરજ્જા ઉપરથી નક્કી થશે કે એની કરદાતાની જવાબદારી કેટલી છે, કેટલો કરવેરો એને ભરવાનો થશે. એટલે એના આધારે એની કર પાત્રતા નક્કી થતી હોય છે. કઈ રીતે નક્કી થાય? કે જો એ સામાન્ય રહીશ છે, એટલે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, બરાબર, રહીશ અને સામાન્ય રહીશ. એ સામાન્ય રહીશ નથી, બરાબર, ખાલી રહીશ છે, એટલે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. બરાબર? રહીશ છે પરંતુ સામાન્ય રહીશ નથી, એટલે ખાલી જે મૂળભૂત શરતો છે તે જ પૂરી કરે છે, વધારાની કોઈ શરતો પૂરી નથી કરતું. અને જો તે બિનરહીશ છે એટલે 3 દરજ્જાના આધારે કરદાતાની જવાબદારી નક્કી થશે કે એને કેટલી રકમ અહીંયા ભરવાની થાય છે કરવેરા માટેની. બરાબર? એટલે કરદાતાએ રહેઠાણના દરજ્જાની ઉપરાંત આવકનો પ્રકાર પણ જાણવો જરૂરી છે. એટલે આ તો જાણવું જ પડશે કે તે રહીશ છે, સામાન્ય રહીશ છે કે બિનરહીશ છે.
પણ એ ઉપરાંત એને આવકનો પ્રકાર પણ જાણવો પડશે કે તે ભારતીય આવક છે કે પછી ભારત બહારની આવક એટલે વિદેશી આવક છે. બરાબર, એટલા માટે આવકને વિસ્તારની દ્રષ્ટિએ બે પ્રકારમાં વહેંચવામાં આવી છે, એક ભારતીય આવક અને બીજી વિદેશી આવક. તો એ બંનેમાં તફાવત શું છે અને એને કઈ રીતે નક્કી કરાઈ શકાય કે કઈ આવકને ભારતીય આવક કહેવાશે અને કઈ આવકને વિદેશની આવક કહેવાશે. ભારતની આવક એટલે ભારતમાં મળેલી હોય અથવા તો એ મળી છે તેમ મનાતી હોય એવી બધી આવકને ભારતીય આવક કહેવાશે. ભારતમાં લેણી થયેલી કે ઉપજેલી બધી આવક પણ ભારતની જ આવક કહેવાશે. ભારતના બહાર લેણી થઈ છે પરંતુ એ ઉપજેલી ક્યાં છે? ભારતમાં મળેલી હોય. બરાબર, લેણી બહાર થઈ છે, ઉપજી પણ બહાર છે, એટલે કે ગમે ત્યાં બહાર આપણે ઇન્વેસ્ટ કર્યું હોય, વિદેશમાં ઇન્વેસ્ટ કર્યું હોય અથવા તો ત્યાંથી ક્યાંક આપણને આવક મળવાની થતી હોય પણ મળી ક્યાં છે? ભારતમાં એવું મનાતું હોય અને જો ધંધાનું નિયંત્રણ ભારતમાં હોય, ઘણી એવી કંપનીઓ છે કે જે ભારતમાં એની હેડ ઓફિસ હોય અને એની જે બ્રાન્ચ છે એ વિદેશમાં થતી હોય, તો વિદેશની કંપનીમાં ભલે તમે રોકાણ કર્યું છે પણ એનું નિયંત્રણ જો ભારતથી થતું હોય તો પછી એવી કંપનીમાંથી અથવા તો એવા સોર્સમાંથી જે પણ આવક પ્રાપ્ત થાય છે તેને પણ આપણે ભારતની આવક જ કહેવાશે. અને ભારત બહાર મળેલી છે પણ બરાબર ભારતમાં મળેલી અને લેણી ગણાતી હોય તો ભલે મળી બહાર પણ લેણી અથવા તો એ લેણી થયેલી ક્યાંની છે? ભારતની છે. મળેલી ક્યાંની છે? ભારતની. બરાબર, એટલે ભારતીય કોઈ બેંકમાંથી આપણે ક્યાંક વ્યાજ મળવાનું છે પણ આપણે ફોરેન ગયા અને ત્યાંથી એ બ્રાન્ચમાંથી આપણે વ્યાજ લીધું તો પછી ભલે મળી બહાર પણ લેણી ક્યાંની હતી? ભારતની હતી. બરાબર, તો આ બધી જો શરતો પૂરી થતી હોય તો પછી તેને ભારતની આવક કહેવાશે. પણ એના સિવાય વિદેશની આવક ક્યારે થાય? તો ભારતમાં મળેલી કે લેણી ઉપજેલી ન હોય તેવી આવકને આપણે વિદેશી આવક કહીશું. ભારતમાં મળી છે તેમ માનવામાં પણ ન આવતી હોય. બરાબર, અને પાછલા વર્ષોમાં ભારત બહાર મળેલી હોય અને લેણી થયેલી હોય પણ પાછલા વર્ષમાં એને ભારતમાં લાવવામાં આવી હોય. બરાબર, અગાઉના વર્ષોમાં મળી છે પણ પાછલા વર્ષમાં શું થયું? ભારતની અંદર લાવવામાં આવી, તો એને પણ આપણે વિદેશની આવક જ કહીશું કારણ કે ભારતની બહાર મળી હતી, ખાલી લાવ્યા પાછલા વર્ષમાં. બરાબર, તો એ પણ આપણે વિદેશી આવક તરીકે ઓળખીશું. તો આ મુખ્ય તફાવત છે ભારતની આવક અને વિદેશી આવક વચ્ચેનો. 4 મૂળભૂત કન્ડિશન અહીંયા જોવામાં આવે છે. સૌથી પહેલા તો ભારતમાં મળવા પાત્ર છે કે પછી વિદેશમાં મળવા પાત્ર છે, એનું નિયંત્રણ ક્યાં છે? ભારતમાં છે કે નથી તે જોવામાં આવશે અને સાથે સાથે એ ભારતની અંદર ચૂકવવામાં આવી છે કે નહીં તે જોવામાં આવશે. તો આ 4 મુખ્યત્વે શરતોના આધારે નક્કી થાય કે એ ભારતીય આવક છે કે વિદેશી આવક છે. બરાબર, એટલે કે ભારતીય આવક અને ભારતમાં ઉપજેલી અને પ્રાપ્ત થયેલી આવક હોય તો એને આપણે ભારતીય આવક તરીકે કહીશું. વિદેશી આવક એટલે વિદેશમાં ઉપજેલી અને પ્રાપ્ત થયેલી હોય. બરાબર, તો એ વિદેશી આવક છે. માની લેવાતી ભારતીય આવક કોને કહેવાશે? કે વિદેશી પરંતુ ચૂકવણી કઈ છે? ભારતીય. એટલે ભારતની લેણી થયેલી છે, ચૂકવવા પાત્ર છે પણ મળી ક્યાં છે? બહારની, તો એને માની લીધેલી આવક કહેવાશે. અને મિશ્ર અથવા નિર્ધારિત કેસો કયા છે? તો એનું નિયંત્રણ જો ભારતમાંથી થતું હોય તો. એટલે મુખ્યત્વે 3 ભાગ અહીંયા પાડી શકીએ આપણે. એક ભારતીય આવક, બીજું માની લેવામાં આવેલી ભારતીય આવક અને વિદેશી આવક. આ બંનેને તો ભારતીય આવક જ કહેવાશે. જે ભારતમાં મળેલી હોય, લેણી થયેલી હોય, બરાબર, અથવા ભારતમાં નિયંત્રિત હોય. માની લીધેલી ભારતીય આવક હોય તો એ પણ ભારતની જ આવક કહેવાશે. પણ એના સિવાયની કોઈ આવક છે તો પછી એને આપણે વિદેશી આવક તરીકે ઓળખીશું. અને આ કરદાતાનો જે રહેઠાણનો દરજ્જો છે એના ઉપર નિર્ભર કરે છે કે એને કઈ આવકને ઉપર ટેક્સ ભરવાનો થાય છે. તો એના માટેનું એક ટેબલ અહીંયા જોઈએ કે જ્યારે કરદાતા સામાન્ય રહીશ હોય, ખાલી રહીશ હોય અને બિન રહીશ હોય તો પછી એને કઈ રીતે ટેક્સ ભરવાનો છે. તો જો ભારતમાં મળેલી આવક હોય તો એ 3 માટે કરપાત્ર છે. બરાબર, એમાં રહેઠાણનો દરજ્જો ખાસ જોવામાં આવતો નથી કારણ કે ભારતમાં મળેલી કોઈ પણ પ્રકારની આવક હોય પણ ભારતમાં મળી હોય તો એ બધા માટે કરપાત્ર છે, એટલે કર એના ઉપર ચૂકવવો પડશે. ભારતમાં લેણી અથવા ઉપજેલી હોય તો એ પણ 3 કન્ડિશનમાં કરપાત્ર છે. બરાબર, એટલે ત્યાં રહેઠાણનો દરજ્જો ખાસ ક્યાંય અસર કરશે નહીં કારણ કે જે રહેઠાણના દરજ્જા છે 3 માટે ભારતમાં જો લેણી અથવા ઉપજેલી આવક હોય તો એ ટેક્સેબલ છે. બરાબર, કરપાત્ર છે. ભારતની બહાર લેણી થઈ છે પણ ભારતમાં મળેલી અને એનું નિયંત્રણ ધંધાનું જે છે એ ભારતમાં છે
તો પછી એ સામાન્ય રહીશ અને રહીશ માટે કરપાત્ર થશે, પણ જો એ બિન રહીશ છે તો પછી એના માટે એ કરમુક્ત થશે. બરાબર, એટલે ત્યાં એને ચૂકવવાનું થતું નથી, એટલે એ ટેક્સ ભરવાનું થાય નહીં, એ કરમુક્ત છે. ભારતની બહાર મળેલી છે, ભારતમાં લેણી અથવા ઉપજેલી ગણાતી છે, એટલે માની લીધેલી ભારતીય આવક છે. તો એ માની લીધેલી ભારતીય આવક માટે સામાન્ય રહીશ હોય તો એના માટે ટેક્સેબલ છે, કરપાત્ર છે. પણ જો એ રહીશ હોય અને બિન રહીશ હોય તો એના માટે એ કરમુક્ત છે, ત્યાં એને ટેક્સ ભરવાનો થતો નથી. આ બંને શરતમાં દર 5 અને 6 માં શું છે કે પરદેશની આવક ભારત સાથે સંબંધ ન ધરાવતા હોય, એટલે વિદેશી જ આવક છે પણ એનો ભારત સાથે કોઈ સંબંધ નથી, તો પણ સામાન્ય રહીશ માટે તો તે કરપાત્ર જ છે. સામાન્ય રહીશે તો એના પર ટેક્સ ચૂકવવો પડશે. હા, રહીશ માટે અને બિન રહીશ માટે તે કરમુક્ત છે, નોટ ટેક્સેબલ. બરાબર, એના ઉપર કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. અને અગાઉની કોઈ વિદેશી આવક છે જે પાછલા વર્ષમાં ભારતની અંદર લાવવામાં આવી છે તો પછી એ 3 માટે કરમુક્ત છે, એટલે ત્યાં રહેઠાણનો દરજ્જો અસર કરશે નહીં. બરાબર, કે અગાઉના વર્ષોમાં મળી છે પણ એને પાછલા વર્ષમાં ભારતમાં લાવવામાં આવી છે તો પછી સામાન્ય રહીશ હોય, બિન રહીશ હોય કે રહીશ હોય એ કોઈના માટે ટેક્સ ભરવાનો થતો નથી. તો આ અમુક શરતોના આધારે નક્કી થાય કે રહેઠાણના દરજ્જા ઉપરથી અને આવકને જે પ્રકાર છે એના ઉપરથી આપણે કહી શકીએ કે કોના માટે ટેક્સેબલ આવક છે અને કોના માટે નોટ ટેક્સેબલ છે. બરાબર, તો અને સાથે સાથે અમુક જે આવકની પ્રાપ્તિ માટેના મહત્વના પદ કયા કયા છે, તો ઉપજેલી કે લેણી થયેલી આવક કોને કહેવાય? તો જે આવક મેળવવાનો હક પ્રાપ્ત થઈ ગયો છે તેને આપણે ઉપજેલી અથવા લેણી થયેલી. બરાબર, ઓલરેડી એની ડેટ આવી ગઈ છે કે આ તારીખે આપણને મળવાની થતી હતી અને એ તારીખ જતી રહી છે, તો પછી એ ઉપજેલી અને લેણી થયેલી આવક કહેવાશે. મળેલી આવક કોને કહેવાય? તો પાછલા વર્ષ દરમિયાન સૌ પ્રથમવાર ભારતમાં મળેલી હોય અને દરેક એસએસસી માટે તે કરપાત્ર છે, કારણ કે એ ભારતની અંદર મળેલી છે. જો વ્યક્તિ બીજી વ્યક્તિને આવક પ્રાપ્ત કરવાનો હક આપે તો પછી પ્રાપ્ત કરનારે વેળો ભરવો પડે. બરાબર, એટલે ધારો કે આપણને પ્રાપ્ત થવાની હતી પણ આપણે બીજા કોઈને એ હક આપ્યો કે તમે એ આવક લઈ લેજો, તો પછી જેણે એ આવક પ્રાપ્ત કરી છે તેણે એના ઉપર કરવેરો ચૂકવવો પડશે. ભારતમાં ઉપજેલી ગણાતી આવક કોને કહેવાય? તો ભારતમાં વેપાર, નોકરી, પેન્શન, ડિવિડન્ડ, વ્યાજ, રોયલ્ટી, ટેકનિકલ ફી, મિલકત ફેરબદલીથી થતી આવક, આ બધી જ ભારતમાં ઉપજેલી, એટલે કે ભારતની અંદરથી કોઈ ઉપજેલી છે, ભારતમાં નિયંત્રિત હોય આ બધા જ, તો એના ઉપર પણ ટેક્સ ચૂકવવાનો થતો હોય છે. મળેલી ગણાતી આવક કોને કહેવાય? તો ખરેખર મળી નથી પરંતુ કાયદા મુજબ એ મળેલી ગણાતી આવક છે. એટલે ધારો કે પીએફ નો વધારાનો ફાળો હોય, બરાબર, હજી સુધી મળી નથી, પીએફ ના ફાળામાં એડ થયું છે, પણ જ્યારે પીએફ આપણે વિડ્રો કરીશું, ઉપાડીશું, એ વખતે એ પ્રાપ્ત થશે, ત્યાં સુધી એ મળવાની નથી પણ મળેલી ગણાય, કારણ કે એ તમારા પીએફ ના ખાતામાં ઓલરેડી જમા થઈ ગયું છે. વ્યાજ છે, જાહેર ડિવિડન્ડ છે, વચગાળાનું ડિવિડન્ડ છે, ટીડીએસ છે, ખુલાસા વગરની રોકડ છે, તો આ બધી જ મળેલી ગણાતી કહેવાય. હજી સુધી મળી નથી પણ આપણા ખાતામાં જમા થઈ ગઈ છે, એટલે કે આપણને ભવિષ્યમાં તે મળશે. અને માની લીધેલી આવક, માની લેવામાં આવે તેવી ભારતીય આવક કોને કહેવાય? તો ભારતના બહાર લેણી થયેલી હોય પણ ભારત સરકાર દ્વારા ચૂકવેલી આવક હોય, એટલે કે ભારત બહાર ફરજ બજાવતા એમ્બેસી કર્મચારીનો પગાર. બરાબર, કોઈ વિદેશમાં, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાં ભારતની એમ્બેસીમાં જે કામ કરતા કર્મચારીઓ છે તો એની ચૂકવણી કોણ કરશે? ભારતીય સરકાર કરશે, એટલે એને માની લીધેલી આવક કહેવાય. બરાબર, માની લેવામાં આવે તેવી ભારતીય આવક તરીકે આપણે ઓળખીએ. તો આ અમુક પદ છે જે સંબંધ ધરાવે છે આપણે રહેઠાણના દરજ્જા અને આવકના પ્રકાર ઉપર. તો આજે આપણે ભારતીય આવક અને વિદેશી આવક વચ્ચેનો તફાવત જોયો, સાથે સાથે રહેઠાણના દરજ્જાના આધારે કઈ આવક કોના માટે કરપાત્ર છે, કરમુક્ત છે, તેના વિશે ચર્ચા કરી. બાકીની જે ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ